નમસ્કાર મિત્રો, સ્ટેટ 1 પ્રાથમિક શિક્ષક બનવા માટેની જે પરીક્ષા હવે ટૂંક જ સમયની અંદર એટલે કે 21 તારીખના રોજ યોજાનાર છે. એ માટે ખૂબ જ ઉપયોગી થાય એવા નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 3 થી 5ના પર્યાવરણ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ પ્રશ્નો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે. તો મિત્રો, હવે આવા જ પ્રશ્નો આવનારી પરીક્ષાની અંદર પૂછાશે, તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો. મિત્રો, આ પ્રશ્નોમાંથી ઘણા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. અને બીજું, આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને જો ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. પહેલો પ્રશ્ન છે કે ધોરણ 3ના પર્યાવરણના જૂના પાઠ્યપુસ્તકનું નામ શું હતું? મિત્રો, અહીંયા આપણને ઓપ્શન આપેલા છે મારી આસપાસ, આપની આસપાસ, સૌની આસપાસ અને પૂજન. તો મિત્રો, આનો જવાબ સાચો આવશે ઓપ્શન એ, મારી આસપાસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે ધોરણ 4ના પર્યાવરણના જૂના પાઠ્યપુસ્તકનું નામ શું હતું? ઓપ્શન પર તમે જોઈ શકો છો મારી આસપાસ, આપણી આસપાસ, સૌની આસપાસ કે પછી પૂજન. તો ધોરણ 4ના જે પર્યાવરણનું જે જૂનું પાઠ્યપુસ્તક છે એનું નામ હતું ઓપ્શન બી, આપની આસપાસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે ધોરણ 5ના પર્યાવરણના જૂના પાઠ્યપુસ્તકનું નામ શું હતું? ઓપ્શન તમે જોઈ શકો છો મારી આસપાસ, આપની આસપાસ, સૌની આસપાસ અને પૂજન. તો જે ધોરણ 5 પર્યાવરણના જૂના પાઠ્યપુસ્તકનું નામ આવશે સૌની આસપાસ, એટલે કે ઓપ્શન સી આપણો સાચો ઉત્તર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે ધોરણ 3 પર્યાવરણ, જે અત્યારે આપણે આસપાસ તરીકે ઓળખીએ છીએ, એ પાઠ્યપુસ્તકના પાનાની સંખ્યા કેટલી છે? ઓપ્શન તમે અહીંયા જોઈ શકો છો 170, 188, 212 અને 199. તો ધોરણ 3 પર્યાવરણનું જે નવું પાઠ્યપુસ્તક છે એના જે પેજની વાત કરીએ તો એ 170 છે. ત્યારબાદ પ્રશ્ન 5, જેની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે ધોરણ 4 પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ્યપુસ્તકમાં પાનાની સંખ્યા કેટલી છે? ધોરણ 4ના પર્યાવરણના પાઠ્યપુસ્તકની વાત કરીએ તો ઓપ્શન એ છે 170, ઓપ્શન બી 188, ઓપ્શન સી 212, ઓપ્શન ડી છે 199. તો આનો જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે 188 પાના આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 કે ધોરણ 5 પર્યાવરણ એટલે કે આસપાસ પાનાની સંખ્યા કેટલી છે? વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન ડી, 199 જેટલા પાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 કે પર્યાવરણ વિષય કયા ધોરણથી ચાલુ થાય છે? અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3 અને ધોરણ 4. તો જે પર્યાવરણ વિષય છે એ વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 ચાલુ થાય છે, એટલે ઓપ્શન સી આપણો સાચો ઉત્તર છે. ત્યારબાદ પ્રશ્ન 8 કે શરીરનો રંગ બદલી શકતું પ્રાણી કયું છે? ઓપ્શનમાં તમે જોઈ શકો છો કાચિંડો, વાંદરો, નોળિયો અને સાપ આપેલા છે. તો આમાંથી રંગ બદલી શકતું જે પ્રાણી છે એ ઉત્તર આવશે ઓપ્શન એ, કાચિંડો. ત્યારબાદ પ્રશ્ન 9 કે કલ્પવૃક્ષ તરીકે કયું વૃક્ષ ઓળખવાય છે? ઓપ્શન એ આંબો, બી લીમડો, નાળિયેરી કે પછી પપૈયું. તો અહીંયા જે કલ્પવૃક્ષ છે એ કલ્પવૃક્ષ તરીકે નાળિયેરીનું વૃક્ષ ઓળખાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 કે પાંદડા સીવીને માળો બનાવતું પંખી કયું છે? કબૂતર, કોયલ, ચકલી કે પછી દરજીડો. તો મિત્રો, પાંદડા સીવીને માળો બનાવતું પક્ષી એ દરજીડો છે, એટલે કે ઓપ્શન ડી આપણો સાચો ઉત્તર રહેશે. પ્રશ્ન નંબર 11 છે કે ધોરણ 3 પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ્યપુસ્તકમાં કુલ એકમો કેટલા આપવામાં આવેલા છે? એ 20 એકમો,
બી 22 એકમો, સી એકમો કે પછી ડી 25 એકમો? તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 પર્યાવરણનું જે પાઠ્યપુસ્તક છે એની અંદર ટોટલ 25 એકમો આપવામાં આવેલા છે, એટલે ઓપ્શન ડી એનો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ પ્રશ્ન 12 કે ધોરણ 4 પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં કુલ કેટલા એકમો આપેલા છે? તો એના વિકલ્પો પણ તમે અહીં જોઈ શકો છો. 20 એકમો, 22 એકમ, 23 એકમ, 25 એકમ. તો ધોરણ 4 પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં પણ ટોટલ 25 એકમો છે, એટલે ધોરણ 3 અને ધોરણ 4 ના પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં ટોટલ 25 એકમો આપવામાં આવેલા છે. ત્યારબાદ ધોરણ 5 પર્યાવરણની વાત કરીએ તો એમાં જે પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે? તો મિત્રો, એના એકમોની વાત કરીએ તો એ 23 એકમો છે, એટલે ઓપ્શન સી આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ પ્રશ્ન 14 છે કે દાદીને કેવી દાળ પસંદ છે? મીઠી દાળ, બી તીખી દાળ, ઓપ્શન સી ખાટી દાળ, ઓપ્શન ડી ખારી દાળ. તો વિદ્યાર્થી મિત્રો, દાદીને મીઠી દાળ પસંદ છે, એટલે ઓપ્શન એ આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ પ્રશ્ન 15 છે કે ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો ઓપ્શનમાં તમે જોઈ શકો છો મોર છે, સુરખાબ, કોયલ કે કબૂતર. તો મિત્રો, ગુજરાતનું રાજ્ય પક્ષી આવશે સુરખાબ, એટલે કે ઓપ્શન બી સાચો ઉત્તર આપણો બને છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 કે ઓર્ગેનિક સ્ટેટ તરીકે કયું રાજ્ય ઓળખાય છે? તો ઓપ્શનમાં તમે જોઈ શકો છો સિક્કિમ રાજ્ય છે, રાજ્ય છે, મેઘાલય રાજ્ય છે અને બિહાર રાજ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓર્ગેનિક સ્ટેટ તરીકે સિક્કિમ રાજ્ય ઓળખાય છે, એટલે ઓપ્શન એ આપણો સાચો ઉત્તર છે. ત્યારબાદ પ્રશ્ન 17 કે કેરળમાં ખાદ્ય તેલ તરીકે શાનું તેલ વપરાય છે? ઓપ્શન એ કપાસિયાનું તેલ, ઓપ્શન બી મગફળીનું તેલ, ઓપ્શન સી રાઈનું તેલ, ઓપ્શન ડી નારિયેળીનું તેલ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો ઉત્તર આવશે ડી નારિયેળનું તેલ, એટલે કે નાળિયેરીનું તેલ એ કેરળમાં ખાદ્ય તેલ તરીકે વપરાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18 કે ભેજ માપવા માટે કયું સાધન વપરાય છે? ઓપ્શન એ હાઇગ્રોમીટર, ઓપ્શન બી એનેમોમીટર, ઓપ્શન સી થર્મોમીટર, ઓપ્શન ડી બેરોમીટર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભેજ માપવા માટે આવશે હાઇગ્રોમીટર, એટલે કે ઓપ્શન એ આપણો સાચો ઉત્તર છે. ત્યારબાદ પ્રશ્ન 19 કે કયા પુલને કચ્છનું પ્રવેશ દ્વાર કહે છે? ઓપ્શનમાં તમે જોઈ શકો છો સુરજબારી પુલને, સરસ્વતી પુલને, ભાખરા નાંગલ પુલને, વણાકબોરી પુલને. વિદ્યાર્થી મિત્રો, કચ્છનું પ્રવેશ દ્વાર એ સુરજબારી પુલને ઓળખવામાં આવે છે, એટલે કે ઓપ્શન એ આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20 કે વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબની અંદર તમે અહીંયા જોઈ શકો છો 16 સપ્ટેમ્બર છે, 17 સપ્ટેમ્બર છે, 18 સપ્ટેમ્બર છે અને 19 સપ્ટેમ્બર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો ઉત્તર રહેશે 16 સપ્ટેમ્બર. 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. પ્રશ્ન 21 છે કે વિશ્વ જળ પ્લાવિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન જોઈ શકો છો તમે 5 માર્ચ, 2 ફેબ્રુઆરી, 20 જૂન અને 10 ઓક્ટોબર. તો મિત્રો, આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન બી 2 ફેબ્રુઆરીના રોજ વિશ્વ જળ પ્લાવિત દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન 22 છે કે ગ્રીન સિટી તરીકે કોને ઓળખવામાં આવે છે? એટલે ગ્રીન સિટી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી વડોદરા, ઓપ્શન સી ગાંધીનગર અને ઓપ્શન ડી આવશે વલસાડ. તો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન સી ગાંધીનગર. 23મો પ્રશ્ન છે કે સ્લોથ નામનું પ્રાણી દિવસમાં કેટલા કલાક ઊંઘે છે? ઓપ્શન એ 8 કલાક, ઓપ્શન બી 18 કલાક, ઓપ્શન સી 24 કલાક અને ઓપ્શન ડી 6 કલાક. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો ઉત્તર આવશે ઓપ્શન બી 18 કલાક આ સ્લોથ નામનું પ્રાણી
દિવસમાં ઊંઘે છે? 24મો પ્રશ્ન છે કે 21મી સદીનું વૃક્ષ કયું ગણાય છે? આંબો, લીમડો, વડ કે પછી નારિયેળી? તો મિત્રો 21મા સદીનું વૃક્ષ એટલે કે ઓપ્શન બી લીમડો ગણાય છે. પ્રશ્ન 25 કે શતાબ્દી વૃક્ષ તરીકે કયું વૃક્ષ જાણીતું છે? કીવી, ખજૂરી, નારિયેળી કે પછી વડ? તો મિત્રો અહીંયા શતાબ્દી વૃક્ષની વાત કરીએ તો એ આવશે ખજૂર. પ્રશ્ન 26 છે કે વરસાદનું માપન કયા સાધન દ્વારા કરવામાં આવે છે? ઓપ્શન એ ફ્લોરીમીટર, ઓપ્શન બી થર્મોમીટર, ઓપ્શન સી સ્પીડોમીટર કે ઓપ્શન ડી લેક્ટોમીટર? તો વરસાદનું માપન વિદ્યાર્થી મિત્રો ઓડોમીટર દ્વારા કરવામાં આવે છે. એટલે કે ઓપ્શન એ આપણો સાચો ઉત્તર રહેશે. 27મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા પક્ષીની દ્રષ્ટિ તીવ્ર હોય છે? ઓપ્શન એ સમડી, ઓપ્શન બી ચકલી, ઓપ્શન સી પોપટ કે ઓપ્શન ડી ઘુવડ? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટિ જે પક્ષીની તીવ્ર છે એની વાત કરવામાં આવેલી છે. એટલે કે ઓપ્શન એ સમડી એ આપણો સાચો ઉત્તર બનશે. પ્રશ્ન 28 છે કે નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી? તો અહીંયા ઓપ્શન એ કોબરા છે, ઓપ્શન બી ધામણ છે, ઓપ્શન સી કાળોતરો છે અને ઓપ્શન ડી પુરુષો છે. તો આમાંથી આપણને પૂછવામાં આવેલું છે કે કયો સાપ ઝેરી હોતો નથી? તો ઓપ્શન બી આવશે ધામણ. પ્રશ્ન 29મો છે કે ચકલી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 21 માર્ચ, ઓપ્શન બી 19 માર્ચ, ઓપ્શન સી 20 માર્ચ અને ઓપ્શન ડી 25 માર્ચ? તો વિદ્યાર્થી મિત્રો ચકલી દિવસ એ 20 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. તો ઓપ્શન સી 20 માર્ચ એ આપણો સાચો ઉત્તર બનશે. ત્યારબાદનો પ્રશ્ન છે કયા પ્રાણીની આંખો નબળી હોય છે? ઓપ્શન એ ગરોળી, ઓપ્શન બી સાપ, ઓપ્શન સી કાચિંડો કે પછી ઓપ્શન ડી ઉંદર? તો અહીંયા કયા પ્રાણીની આંખો નબળી છે? તો એ આવશે ઓપ્શન ડી ઉંદર. ત્યારબાદનો પ્રશ્ન છે કે કયા પ્રાણીની સૂંઘવાની શક્તિનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે? ઓપ્શન એ આવશે ઘોડો, ઓપ્શન બી રહેશે ઊંટ, ઓપ્શન સી હાથી અને ઓપ્શન ડી કૂતરો? તો મિત્રો અહીંયા આપણો સાચો ઉત્તર આવશે ઓપ્શન ડી કૂતરો. ત્યારબાદનો પ્રશ્ન છે કે આપણા દેશમાં ઝેરી સાપ કેટલા પ્રકારના છે? 2 પ્રકારના, 4 પ્રકારના, 3 પ્રકારના કે પછી 5 પ્રકારના? તો મિત્રો અહીંયા આપણો સાચો ઉત્તર આવશે કે આપણા દેશમાં ઝેરી સાપ 4 પ્રકારના હોય છે. આગળનો પ્રશ્ન છે કે સૂર્ય કિરણોના પરાવર્તનથી રચાતા રંગબેરંગી પટ્ટાઓ કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ મૃગજળ, ઓપ્શન બી વર્ણપટ, ઓપ્શન સી સુમેરુ જ્યોતિ જેને અરોરા કહેવાય અને ઓપ્શન ડી ટિન્ડલ અસર? તો મિત્રો જે રંગબેરંગી પટ્ટાઓ છે સૂર્યકિરણોના પરાવર્તનથી રચાય એને આપણે સુમેરુ જ્યોતિ એટલે કે અરોરા તરીકે ઓળખીએ છીએ. એટલે ઓપ્શન સી આપણો સાચો ઉત્તર છે. ત્યારબાદ ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? ઓપ્શન એ માં 3 છે, ઓપ્શન બી માં 4, ઓપ્શન સી 5 કે ઓપ્શન સી ડી 6? તો મિત્રો ગુજરાતની અંદર ટોટલ 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. એટલે ઓપ્શન બી આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ કુદરતી ઘટના એ પવન સાથે સંકળાયેલી છે? ઓપ્શન એ વાવાઝોડું, ઓપ્શન બી ધરતીકંપ, ઓપ્શન સી વડવાનળ, ઓપ્શન ડી જ્વાળામુખી પ્રસ્ફોટન? તો અહીંયા મિત્રો આપણો સાચો ઉત્તર આવશે વાવાઝોડું. એ પવન સાથે સંકળાયેલી કુદરતી ઘટના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સાપનો પ્રિય ખોરાક કયો છે? ઓપ્શન એ ઉંદર, ઓપ્શન બી સસલું, ઓપ્શન સી ખિસકોલી કે પછી નોળિયો? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન એ ઉંદર. 37મો પ્રશ્ન છે કે પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એ 23 એપ્રિલે, બી 22 એપ્રિલે, સી 22 માર્ચે કે ડી 4 ઓક્ટોબરે? તો મિત્રો પૃથ્વી દિવસની વાત હોય તો એ 22 એપ્રિલના રોજ
ઉજવવામાં આવે છે, એટલે 22 એપ્રિલ પૃથ્વી દિવસ. ત્યારબાદ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ઓપ્શન તમે જોઈ શકો છો: 5 જૂન, 6 માર્ચ, 22 માર્ચ, 22 એપ્રિલ. તો મિત્રો, પર્યાવરણ દિવસ એ 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે, એટલે ઓપ્શન એ આપણો સાચો ઉત્તર છે. ત્યારબાદ નો પ્રશ્ન છે કે વાતાવરણ એ નીચેનામાંથી કયા ઘટક સાથે સંકળાયેલ છે? પાણી સાથે, હવા સાથે, જમીન સાથે કે પછી જીવસૃષ્ટિ સાથે? તો વાતાવરણ એ હવા સાથે સંકળાયેલો ઘટક છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ, ઊન મેળવવા માટે કયા પ્રાણીઓને પાળવામાં આવે છે? એ ભેંસ, ગધેડું, સી ઘોડો કે ડી ઘેટું? તો મિત્રો, ઊન મેળવવા માટે પાળવામાં આવતું પ્રાણી એ ઘેટું છે, એટલે ઓપ્શન ડી આપણો સાચો ઉત્તર છે.